અને હવે સમાચારો જોઈએ વિસ્તારથી અને બીજો રાઉન્ડ મેઘરાજાનો શરૂ થયો છે। જન્માષ્ટમીના દિવસથી આ રાઉન્ડની શરૂઆત થઈ છે અને રાજ્યમાં સાર્વત્રિક વરસાદ વરસતો હોય ઉત્તરથી લઈ દક્ષિણ સુધી અને પૂર્વથી લઈ સૌરાષ્ટ્ર આખામાં વરસાદ વરસી રહ્યો છે અને જ્યાં વરસાદ નથી વરસ્યો અત્યાર સુધી ખૂબ ઓછો ત્યાં પણ મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે અને આ જ વરસાદી હેલી આવનાર સમયમાં પણ ચાલુ રહેશે એવું હવામાન વિભાગનું કહેવું છે। આવનાર સમયમાં કેટલાક વિસ્તારો એવા છે કે જ્યાં હજી પણ ભારેથી અતિ ભારે વરસાદ થઈ શકે છે। રેડ એલર્ટ આપવામાં આવ્યું છે કેટલીક જગ્યાએ, તો કેટલીક જગ્યાએ ઓરેન્જ એલર્ટ પણ આપવામાં આવ્યું છે અને આ જ કારણથી અત્યારે લોકોના જીવ પણ તાળવે ચોંટાયા છે કારણ કે જ્યાં જ્યાં વરસાદ પડી રહ્યો છે ત્યાં એવો વરસાદ પડે છે કે માત્ર થોડા જ કલાકોની અંદર ખૂબ ભારે વરસાદ વરસી જાય છે અને એના જ કારણે સર્વત્ર જળબંબાકાર થઈ જાય છે। ક્યાં ક્યાં આ વોર્નિંગ આપવામાં આવી છે, કયા કયા જિલ્લાઓમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, એના ઉપર જો એક નજર કરીએ તો સૌરાષ્ટ્રમાં આ વોર્નિંગ આપવામાં આવી છે, એની સાથે સાથે કચ્છમાં પણ વોર્નિંગ આપવામાં આવી છે અને સાથે જ દરિયા કિનારાના જેટલા વિસ્તારો છે એ દરિયા કિનારાના વિસ્તારોમાં પણ હવામાન વિભાગ દ્વારા આજે સાંજે 7 વાગ્યા સુધીમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। ક્યાં શું પરિસ્થિતિ છે, કચ્છ જિલ્લો આખો, એની સાથે દ્વારકા છે, આ બાજુ તમે નીચે આવો તો ગીર સોમનાથ છે, જામનગરમાં ઓરેન્જ છે, જો કે આ બાજુ જુનાગઢ છે, ગીર સોમનાથ નીચે આવે, અહીંયા આ બધા જ જિલ્લાઓની અંદર રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। સાથે જ નીચે વલસાડ જિલ્લામાં રેડ એલર્ટ છે, એની સાથે સાથે સૌરાષ્ટ્રના ઘણા ખરા ભાગોમાં ભાવનગર છે કે પછી જામનગર છે, રાજકોટ છે, એ બધા જિલ્લાઓમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। આ બાજુ પાલનપુર ઉત્તર ગુજરાતની અંદર અને ત્યાંથી લઈ છેક મધ્ય ગુજરાતથી લઈ અને દક્ષિણ સુરત સુધીનો આખો જે ભાગ છે નવસારી સુધીનો, ત્યાં સુધી ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। એટલે કે આવનાર 3 કલાક ગુજરાત માટે હજી પણ ભારે છે અને એમાં પણ કચ્છ કાઠિયાવાડ માટે અને વલસાડ માટે ખાસ। અને આ જે દ્રશ્યો અત્યારે આપ જોઈ રહ્યા છો એ આજે વરસેલા વરસાદના દ્રશ્યો છે। બપોરે 2 વાગ્યા સુધી ક્યાં કેવો વરસાદ વરસ્યો એના દ્રશ્યો, એક બાજુ દ્વારકા કે જ્યાં 56 સીડી પરથી વહેતો એ પાણીનો પ્રવાહ દેખાઈ રહ્યો છે। ન માત્ર દ્વારિકાધીશની નગરી પણ દ્વારકાના અલગ અલગ ગામોમાં પણ સારો એવો વરસાદ વરસ્યો। ખાંભાગીરમાં 5 દિવસથી વરસાદ વરસી રહ્યો છે। આ બાજુ જામજોધપુર હોય, જામ કલ્યાણપુર હોય, પછી વલસાડ દક્ષિણ ગુજરાતની અંદર જ્યાં હજી પણ 7 વાગ્યા સુધી રેડ એલર્ટ છે। પોરબંદરમાં મેળો માણતા લોકો વરસાદની મજા માણતા જોવા મળ્યા હતા। આ બાજુ કચ્છમાં લખપતમાં બારે મેઘ ખાંગા થયા, મધ્ય ગુજરાતમાં મહીસાગરમાં, લુણાવાડામાં, આ બાજુ દક્ષિણ ગુજરાતમાં માંગરોળમાં પણ સારો એવો વરસાદ વરસ્યો છે। આ બાજુ મુંબઈમાં છેલ્લા 2 દિવસથી વરસાદ વરસ્યો, એવો વરસાદ કે ભાગતી દોડતી મુંબઈ જાણે કે થંભી ગઈ હોય એવું લાગી રહ્યું છે।